સુરેન્દ્રનગરથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં નળખંભા ગામે કોલસા ખનન ઉપર દરોડા પાડવામાં આવ્યા છે। ચોટીલા પ્રાંત અધિકારી ગેરકાયદે કોલસાના ખનનનો પર્દાફાશ કર્યો। ગેરકાયદે કોલસાના 4 કુવામાં ચાલતી હતી ખનનની પ્રક્રિયા। પ્રાંત અધિકારી 16,71,000નો મુદ્દામાલ સીઝ કર્યો છે। 2 ટ્રેક્ટર, 1 જનરેટર, 2 કમ્પ્રેસર મશીન જપ્ત કરવામાં આવ્યા છે। 30 નંગ સુપર પાવર વિસ્ફોટક, ઇલેક્ટ્રિકલ મોટર, વાયર, 3 ચરખી જપ્ત કરવામાં આવી છે। આ દરમિયાન કુલ રૂપિયા 16,71,000નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। 8 આરોપીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે। ગેરકાયદેસર કોલસાનું ખનન વીડ વિસ્તારની આજુબાજુ ચાલુ છે। જે હકીકતને આધારે અમોએ આકસ્મિક દરોડા પાડતા કુલ સીમ વિસ્તારની અંદરથી 4 કુવાઓ છે કાર્બોસેલ એટલે કે કોલસાના ચાલુ હાલતમાં મળી આવેલ અને ત્યાંથી જે કોલસા પરથી જે મજૂરો હતા એ મજૂરો પણ અંદર 2 કુવાની અંદર હતા અને બાકીના કુવાની આજુબાજુના મજૂરો છે જે કામ કરતા એ નાસી ગયેલા અને જે મુદ્દામાલ હતો એ મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવેલ, જેમાં 2 ટ્રેક્ટર, 1 જનરેટર મશીન અને 2 કમ્પ્રેસર મશીન, 1 બાઇક, 30 નંગ 90 સુપર પાવર જે વિસ્ફોટક છે, 500 મીટર ઇલેક્ટ્રિક વાયર છે, 300 મીટર ઇલેક્ટ્રિક કેબલ છે અને 3 ચરખી। આ મળીને કુલ 16,71,000નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં